ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના કઠોડા ખાતે ગૌ સન્માન કાંકરેજ ગૌ મહાકુંભ યોજાશે। ગાવો વિશ્વસનીય માતરનો મંત્ર સાથે છઠ્ઠા ત્રિદિવસીય મેળાનું આયોજન। અમદાવાદના કઠોડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ 2026ના રોજ ગાવો વિશ્વસનીય માતરના મંત્ર સાથે છઠ્ઠા ભવ્ય ગૌ સન્માન કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। એસપી રિંગ શેડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લખાભાઈના કુવા ખાતે આ ત્રિદિવસીય મેળાનું આયોજન થશે। આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી છે। આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાતના સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક શ્રી રાજેન્દ્ર રાઠી તેમજ ગૌસેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતા શુદ્ધ દેશી કાંકરેજ ગૌવંશને પુનઃસંવર્ધિત કરીને સમાજમાં સન્માનનીય સ્થાન અપાવવાનો છે। આ આયોજન દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે ગૌમાતાનું સંવર્ધન કુદરતી રીતે કાંકરેજ નદી મહારાજ દ્વારા જ કરવામાં આવે છે અને કૃત્રિમ સંવર્ધનને પ્રોત્સાહન ન અપાય। આ ઉપરાંત ગૌ આધારિત ખેતીને વેગ આપીને ગૌપાલકોને આત્મનિર્ભર બનાવવાનો અને સંપૂર્ણ ગૌવંશની તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી સેવા કરવાનો સંકલ્પ આ મંચ પરથી લેવામાં આવશે। 3 દિવસીય આ મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે। પ્રથમ દિવસે કાંકરેજ ગૌ મહાકુંભનો શુભારંભ ગૌવંશ અને ગૌપાલકોના ભવ્ય સમય સાથે થશે। ત્યારબાદ સુરભી યજ્ઞ ગૌવંશ સ્પર્ધા અને ગૌ વિજ્ઞાન ગોષ્ઠીના સત્રો યોજાશે। મનોરંજન માટે પ્રથમ રાત્રિએ ગોદાન મૂવી બતાવવામાં આવશે, જ્યારે બીજા દિવસે ગૌવંશ સ્પર્ધાના બીજા તબક્કા સાથે રાત્રિના સમયે પ્રખ્યાત કલાકારી દ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ જામશે। છેલ્લે 22 એપ્રિલના રોજ વિજેતાઓને ઇનામ વિતરણ સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લાલાભાઈ રણછોડભાઈ રબારી, જયરામભાઈ સેંધાભાઈ રબારી, દશરથભાઈ ઈશ્વરભાઈ દેસાઈ, વિનુભાઈ ભગવાનભાઈ દેસાઈ, સંદીપભાઈ બળદેવભાઈ દેસાઈ સહિતના અનેક ગૌભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે। મારું નામ જયરામભાઈ દેસાઈ, મારું મૂળ વતન થલતેજ ગામ છે। હું પોતે બી કાંકરેજ ગાયનું બ્રીડિંગ કરું છું। એક મહાકુંભનું આયોજન છે, કઈ રીતનું આયોજન, કેટલા દિવસનું આયોજન છે? અમારું અહીંયા કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન 3 દિવસનું છે। પહેલાં 20 તારીખ, 21 તારીખ અને 22 તારીખ છે, ચોથા મહિનાની એપ્રિલમાં। અને પહેલા દિવસે 20 તારીખે ટોટલી જે અમારા હરીફાઈમાં જે 100 પશુ લેવાના છે એની અંદર રૂપની અંદર 20 ગાયો આવશે, 20 ગાયો દૂધમાં આવશે, 20 મોટા નંદી, 20 નાના નંદી અને 20 વાછડીઓ। એ 20 તારીખે ટોટલી અહીંયા આગળ પધારી જશે। બીજા દિવસે અમારે સાંજના ટાઈમે અમે ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે। એ સમયે અમે અહીંયા આગળ જજિંગ કરીને ગાયોનું નક્કી કરીશું કોને પહેલો નંબર આપવો, બીજો નંબર આપવો, ત્રીજો નંબર આપવો। અને 22 તારીખે અમારે ટોટલી બપોરના ટાઈમ 12 વાગ્યા પછી ઇનામો જાહેર કરવામાં આવશે। કેટલા માલધારીઓ ઉપસ્થિત રહેશે, કેટલા રાજ્યના લોકો આવશે? ટોટલી અમારા અંદાજ પ્રમાણે અમારા ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના ટોટલી માલધારી અહીંયા આગળ આવશે। એના સિવાય અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્રની અંદર ટોટલી ઓલ ભારત દેશની અંદર જેટલા બી ગૌપ્રેમી છે કાંકરેજના અને કાંકરેજ બ્રીડરો છે એમને બી અમે આમંત્રિત કરેલા છે અહીંયા આગળ, કે જેથી કરીને આઉટ ઓફ સ્ટેટના લોકોને બી એવી ખબર પડે કે પ્યોર કાંકરેજ કોને કહેવાય અને આનું મહત્ત્વ શું છે। એ મહત્ત્વ અહીંયા આગળ અમે દરેકને બતાવવા માગીએ છીએ। શું મેસેજ જશે આ મહાકુંભના પાછળ? આ મહાકુંભના મેસેજથી અમને એટલો અંદાજ એવો આવે છે કે આની અંદર જે નાના જે માલધારી રહ્યા, જે ખેતરોની અંદર ચલાવીને એમનું ગુજરાન ચલાવે છે, જે જંગલોની અંદર ગાયોને ચરાવીને એમનું ગુજરાન ચલાવે છે, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક એ રીતનો સપોર્ટ થશે, જેથી કરી દરેક ઘરે ઘરે લગભગ ગાયનું રાખવાનું લોકોનું મન થશે। અને ગાયના દૂધમાં અને ઘીમાં શું મહત્ત્વ જે લોકો જાણશે તો જ એ લોકો ચોખ્ખું ઘી અને દૂધ ખાઈ શકશે। એટલે અમારો સંદેશો એક જ છે કે આપણી જે દેશી ગૌ માતા રહી એને માન સન્માન મળે અને બને ત્યાં સુધી જેટલી ઊંચી પોસ્ટ ઉપર લઈ જવાની અમારી તૈયારીઓ છે, જેથી કરીને ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવવા માટે સુલત પડે એમ।